કચ્છ જિલ્લામાં ફરી ખાબક્યો છે બરબાદીનો વરસાદ। પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ, માધાપર હાઈવે ભુજોડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું, કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ભુજના માધાપર હાઈવે પર કરા સાથે વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો તમારી સ્ક્રીન ઉપર। કચ્છમાં ફરી એકવાર બરબાદીનો વરસાદ, માવઠું ખાબક્યું છે। પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોન લાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, અત્યારે શું સ્થિતિ છે? કારણ કે છેલ્લા થોડા દિવસોમાં આ બીજી ત્રીજી વખત કચ્છમાં માવઠું વરસ્યું છે, શું અપડેટ? જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। ભુજના માધાપર હાઈવે ભુજોડી કાળી તળાવડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું જે છે તે વરસ્યું છે। કરા સાથે આ વરસાદી ઝાપટું જે છે તે વરસ્યું છે। ચોક્કસથી થોડાક દિવસ પહેલા પણ આ કમોસમી વરસાદે ખેડૂતોના પાકમાં મોટી નુકસાની જે છે તે વેઠી હતી, પરંતુ અત્યારે પણ જે કમોસમી વરસાદ વરસે છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે। આભાર હર્ષદ, વિગતો આપવા માટે।